માના પ્રાગટ્યની કથામાં બે ત્રણ વાત આવે. એક કથા પાછી એવી હોય કે બાપલ દેથાના દીકરી છે, બુટ બલાડ અને બહુચરા ત્રણે બહેનો છે. એક કથા પછી એવી છે કે ઓલો બાદશાહ આવે છે અને બાદશાહના માણસો કુકડા કાપીને ખાય છે અને કુકડાના બચોળિયા દોડી દોડીને માના સ્થાનકે પહોંચે છે. આવી ઘણી બધી કથાઓ. આપણે એમ થાય પક્ષીએ પુકાર કર્યો હોય, એને પુકાર કર્યો મારા માવતરોને કાપીને ખાઈ ગયા. કુકડિયા ભોજન કયા તળિયા તાવા માય. અને એ નરાવ ધર્મીઓના પેટ ફાડી ફાડીને કુકડા બારા નીકળ્યા એવો ઇતિહાસ છે કઈ. અને માએ બહુચર કુકડા ઉપર એટલે સવાર છે. એ પણ આવી ઘણી બધી કથાઓ. પણ મને એટલી ખબર પડે કે કથાઓમાં આપણે એટલું ધારવાનું રહે. અત્યારે આપણે શું કરવાનું છે? આપણે એમાં કેટલો આનંદ લઈએ કે આપણે એમાં કેટલા સદવિચાર લઈ શકીએ. હે, મૂળ મુદ્દો તો એટલો અસુરી વૃત્તિનો નાશ કરવા માટે આ શક્તિઓ આવી છે. જે જે સમય આવી ત્યારે એના નામ બદલ્યા છે. જેવું કામ કર્યું, મહિષાસુરને માર્યો, મહિષાસુરનું વધ કર્યો. મૈસૂરમાં ચંડમુંડને માર્યો એટલે ચામુંડા કહેવાના. એકવાર તો બેન એવું થયું, દેવતાઓએ પુકાર કર્યો માને. એટલે માતાજી કીધું કે તમે ભોળાનાથને તમારા ભગવાન તમારા દાદાને પૂછો પહેલા, તમારા ભગવાન. એટલે ભોળાનાથને કીધું કે આવડા કાંઈ અમારું માનતા નથી, બહુ હેરાન કરે છે. એટલે ભોળાનાથે કીધું તમે મોઢા પીડ્યા કે કેમ? કે મેં જ વરદાન આપેલા છે. હા, આપણે છે ને હવે ચૂંટણી આવી ને, ચૂંટણીમાં એવું થાય કે ઓલા ભાઈને કહે ફોર્મ પાછું ખેલે તો તમે મોઢા પીડ્યા, મેં જ ઊભો કર્યો એને. આ ઊભા કરવા વાળા બહુ છે હો સમાજમાં. હા, અમુક ને કોઈ ભોજ્યો ભાઈ નથી ઓળખતો ને તો એ ચૂંટણી આવે તો નવી સોળણી પહેરીને ઊભો હોય. મારે ઊભું રહેવું, તું વાડીએ ઊભો રહે ને રોજ ઉડકાય. અમુક ગજબ છે માણસો. હા હા હા. હવે એક જણો તો ચૂંટણીમાં ઉભો રહ્યો ને, પાછો તોતડો ને ભાષણ કરે, મિત્રો તમારા ગામના જે કાંઈ પ્રશ્ન હોય એ કયો. એક જણો ઉભો થઈને કે કાંઈ પ્રશ્ન નથી, તમારા બાપાની દાઢીના 5 રૂપિયા બાકી છે. ઈ ઘરનો પ્રશ્ન છે, ઈ જાહેરનો પ્રશ્ન નથી. બીજો પ્રશ્ન કયો? કે અમારા ગામમાં શમશાન નથી. હે, શમશાન નથી? આઝાદીને 80 વર્ષ થઈ ગયા, શમશાન નથી? મિત્રો એકવાર મને જીતાલી ગયો, એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવી દો તો ગૂગલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો. એટલે આમાં જેને હળ હુજે એવા રહેજો, દેશનું કલ્યાણ કરજો બાપ. જેથી કરીને તમારા ગયા પછી અમે આવી રીતે જેમ મહારાજોના દાખલા દઈએ ને એમ અમે તમારા દાખલા દઈએ કે એવો ઇતિહાસ છાપતા જાજો. હે, કારણ કે મોકો માઇન્ડ મળતો હોય છે સાહેબ, અવસર મળે. આતાભાઈ આપ આવ્યા પહેલા તમારા કુળની વાત કરી. આ એના કુળનો માણા અહીંયા બેઠા, આતાભાઈના કુળ ભાવનગરથી જ આવ્યા છે કુલદીપસિંહભાઈ. હા, હમણાં તમે આવ્યા પહેલા વાત કરી ખોડલ કઈ રીતે રાજપરા પધાર્યા, માં ખોડલે કેવા આશીર્વાદ દીધા, એ પ્રસંગ લીધો મેં. પણ વાત એ છે કે એ આ બધો એક પ્રસંગ મળી જતો હોય. આતાભાઈ ને 700 વર્ષ થઈ જાય, 300 વર્ષ થઈ જાય આપણી વચ્ચેથી, ગમે એટલા વર્ષો થઈ જાય, ભગવાન કૃષ્ણને 5000 વર્ષ થઈ જાય અને એને ભૂલીએ નહીં. અને એની અર્જુનની એની વાતો કરવી પડે ને. આપણા ગામમાં અર્જુન ન હોય પણ એ મંડળીના બૂસ મારીને બેઠો હોય, નામ અર્જુન લાખા જ હોય. હા, પણ એ મંડળીનો ખોબો ઉપાડીને બેઠો હોય, એની વાતો ન રહે બાપ. કોઈ પણ વસ્તુ જ્યારે સમય આવી જાય એનું બરોબર. હું તો જાહેરમાં બધાને કહું છું કે તમને 5-5 વર્ષના મોકા મળે ને તો એવું કામ કરતા જજો. અમને 5 પ્રસંગ મળે જાહેરમાં બોલવાના બાપ, કે ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા, ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા. બૂસ મારીને જાઓ તો કેવા થાય, ફલાણા ભાઈ સારું બૂસ મારેલો. બૂસ મારુંના દાખલા ન રહેવાય બાપ. સમાજ હિત કર્યો હોય, જગત કલ્યાણનું કર્યું હોય કામ, રાષ્ટ્રતાનું કામ કર્યું હોય. આ ભગતસિંહને હું કામ યાદ કરી? હું બાપુજીના દીકરા છે ના, જે માં ભારતી માટે નીકળી ગયા હોય. કેવા કેવા મહાપુરુષો થયા સા ધરતીમાં. હે, આ દેશ, આ ભારત દેશ એક એવો દેશ છે સાહેબ
જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો આ દેશે. આપણી માતાજી જુઓ વી ભુજાળ્યું. બેનો ખાસ જોજો માતાઓ, આ ગરબા રમતા હો, નોરતા રમતા હો ત્યારે માતાજીના ફોટા અમુક જોજો. કેટલા હાથ છે માતાજીને? અષ્ટભુજાળી છે. અમુક અષ્ટભુજાળી છે, અમુક 20 ભુજાળી છે. એના દર્શન કરજો. એક હાથમાં મોબાઈલ છે. આપણે રોહડા પૂરતોય મોબાઈલ ને નવીરો નથી મૂકતા. એટલી દાજી ગઈ મોબાઈલમાં. હા, આમ કે આપણે ઘૂઘાવ કઈ હારા નથી. પુરુષો એટલા બધા મોબાઈલમાં પડી ગયા છે. અમુક બધા વ્યસન હારા. આરામમાં મેસેજ વ્યસન હોય ને તા મોબાઈલ. આજે વિકૃતા લાવે છે એ પીવા વાળો એટલે કે એનો પ્રસાર નથી કરતો. આનો વધારે પી ગયો હુઈ તો જાય. આ તો હુતા જ નથી. આપણે એમ થાય ભાઈ હુઈ ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. તમે રસ્તે જોતા હશો ને બધા આમાં એક જણ આમ કરતો જાતો થાય ને ઘરે, ખરેખર ભાન ભૂલી જાય. હાલતો બારોટ દેવ કોઈ દિવાલે ભટકે તો કે સોરી દિવાલ છે તારી માં, હું સોરી એને અરે ભટકાઈ ખબર નથી. બિલ્ડિંગ મોટું હતું, 14 માળે રહેતો હતો. એ આમ કરતો એ બિલ્ડિંગે પહોંચ્યો. આમ કરતા લિફ્ટ મગાવી, બોલાવી, બટન દબ્યું, લિફ્ટ આવી. એ આમ કરતો લિફ્ટમાં ગયો. એ આમ કરતા 14 માળનું બટન દબી દીધું. દરવાજો બંધ થયો, લિફ્ટ ઉપડી. એ આમાં એમાં વચ્ચે કોકે અટકાવી હોય ને, એ હાથમાં માળવાળાએ બટન દબેલું એટલે ત્યાં ઊભી રહી. હવે એણે જોયું જ નહીં. એને એમ થયું 14 માળ જ બંદા પહોંચી ગયા. જવાનું હતું 14:45. એ જ લાઈનનો ફ્લેટ. એ 7:45 બટન દબ્યું. તો રૂમમાં ન્યાય તે જે બેન રહોડામાં લે આમ કરતા દરવાજો ખોલ્યો અને આમ કરતા વૈયા ગયા. ઓલો આમ કરતો અંદર આવીને સોફે બેસી ગયો ને મેળ્યો આમ કરવા. ઓલા બેને આમ કરતા પાણી લાવ્યા અને ઓલે આમ કરતા પાણી લીધું. એ આમ કરતા પાણી પી લીધું. બેન આમ કરતા રસોડામાં વયો જાય. પછી સોફે બેઠો આમ જ કરતો હતો. 14:45 બેઠો તો 7:45. એમાં 7:45 આવ્યો. એને ડોરવેલ દબાવ્યો. એટલે 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 ને જોયો તો સોરી કીને 7:45 ભી ગયો. બોલો લ્યો. એને એમ કે મારે કોકના ઘરે ભૈયા વાગ્યું. સાહેબ આ વ્યસન છે, મારી નાખે બાપ. માટે એક બનો, નેક બનો, રાષ્ટ્ર સાથે પ્રેમ રાખો. હે અહડ ઘુમીએ લૂબીએ યંબર વડાળ દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલીએ નીલ ચલે ન જલે નળિયા. અસાડ ઘુમીએ લૂબીએ યંબર વડાળ દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલીએ નીલ ચલે ન જલે નળિયા. અસાડ ઘુમીએ લૂબીએ યમન વદળ દેવળ સોવળિયા મગલાર મહેલ લાડ ગહેલ નીલ ચલે ન જલે નળિયા. અંતર્ગાત આકાશ કરે ધરવું પર અપનયા સરવું ભરિયા. અજમલ નથુ તણ કુંવરા હાલણ સોયતાણી રથ ભરિયા મને સોયતાણી રથ ભરિયા મને સોયતાણી રથ ભરિયા. એ મારું
મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે હા મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે પેરી પટોળા રંગ ચોળ અમે ટોળા ભામિની શણગાર સદીએ રૂપ રડીએ ભૂલ સદીએ ભામિની ભરપૂર જોબન માય ભામન કહે રાજા કાનન જી કહે રાજા કાનન જી કહે રાજા કાનને મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે હા મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ઝવેરચંદ મેઘાણીની આ રચના મેઘાણી એમ કે માણસનો મન મોર ઘોડે થનગનાટ કરતો હોવો જોઈએ આનંદ હોવો જોઈએ વાત આ છે અમુકને તો આનંદ નામની ચીજ જ નથી જ્યાં જાય ત્યાં મોઢું છોડાવીને જ બેઠા હસમુખાને હેતાળવા મરકીન કાઢે વેણ હે હસમુખા અને હેતાળવા મરકીન કાઢે વેણ કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા શેણ હસમુખાને હેતાળવા જેના મુખ હસમુખા હોય ભગવતીના દર્શને જાય તો ભગવતીને થાય કે આવ્યો મારો દીકરો એને આનંદ થાય વાત એ કરતો હતો સમય આવે ઈશ્વર મોકો આપે સાહેબને મેં મળ્યા ત્યારે મેં વાત ત્યાં કરી મેં માતાજીના સાનિધ્યમાં કે અમુક જગ્યાએ નોકરી કરવી ને બાપ એ પણ એક પળ આવી જતી હોય છે એક પંથ દો કાજ ગોરસ બિસ્તા હરી મિલે વ્રજની ગોપી એમ કહે છે કે કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો હું આવું છું મય વેચવા હું આવું છું ગોરવ વેચવા પણ એ ગોરવ વેચતા વેચતા મને કૃષ્ણના દર્શન થઈ જાય છે હજારો માણસો પોતાની આસ્થાની ધજાવું લઈ લઈ અને પંથે હાલી હાલીને અહીંયા દર્શને આવતા હોય છે અને એમાંય આવતીકાલે પૂર્ણિમા પૂનમ અને એમાંય હનુમાન જયંતિ બાપ જો શક્તિનો પર્વ હોય ત્યારે પરાશક્તિ ધરનારો જ વ્યક્તિ જન્મતો હોય કેવા હનુમાન છે અહીંથી બધાયને પવિત્ર ચૈતર માસ અને બહુચર ધામની તો ખૂબ ખૂબ વધાય પણ સાથોસાથ હનુમાન જયંતિની પણ દુનિયાને બધાયને વધાય હશે હે નિસ્વાર્થ ભાવે જે કામ કરે જો હનુમાનજીએ કઈ કોઈ વસ્તુ જામ કામ મોટું કરે પણ રહેવું નાનું ને હકીકત છે સાહેબ તમારે જવડું મોટું કામ કરવું ને અવડું નાનું થવાનું જો હનુમાનજી જાતા હતા લંકાનો ખોબો ઉપાડવા કઈ નાનું હું કેવી ટ્રાઇક કહેવાય કઈ ટ્રાઇક કહેવાય સર્જિક ટ્રાઇક
સર્જિકલ સ્ટ્રાઇક. હું પછી ભણવા ગયો ને તેથી ટ્રાફિક બહુ હતું એટલે પાછું મને આ કેવી સર્જિકલ સ્ટ્રાઇક કેવી કહેવાય, પહેલું વહેલું કહેવાય હનુમાનજી મહારાજ લંકા પગ્યા, મોટું કામ કરવા, પણ મસક સમાન રૂપ ધારણ કર્યું. કાલે હનુમાન જયંતિ છે એટલે સેજ વાત કરી લો, યાદ કરી લો. કહેવાય છે કે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે મસક સમાન, ઘણા એમ કે મસરૂ થઈ ગયા, મસરૂ નહીં, એવા નાના થઈ ગયા ટૂંકમાં. તોય લંકીની એ પકડી લીધા. બોલો સિક્યુરિટી આ કેટલી ટાઈટ હે. હોનાની લંકા ને એની સિક્યુરિટી જો તૈડીમાં લઈ આવતો થયો એને પકડી લીધો. આવડો પણ લંકીની શું કીધું, એ ચોર, હનુમાનજીને કીધું, એ ચોર ક્યાં ઘૂસે? હનુમાનજી કે તું મને ચોર કેશો? તારો આ મોટામાં મોટો ચોર તો તારો બાપ છે, આ રાવણ માં જાનકીની ચોરી કરીને આવ્યો, તું મને ચોર કેશો? બાઈ છો એટલે કઈ કહેતો નથી કે. તો એક ઢીકો જ માલ લીધો, એક ઢીકો માર્યો લંકીનીને અને મોઢા માલી રુધિર નીકળી ગયું. એટલી જ વાતમાં યાદ આવી ગયું કે મારી ઉપર કોઈ પ્રહાર કરશે અને મારું લોહીની ઉલટી થાય ત્યારે માની લેજો કે પરમ તત્વનો હવે આગમન થઈ ગયું છે. અને લંકીની પગમાં પડી ગઈ, બાપુ તમે જઈ શકો છો. મને નારદનું વચન યાદ છે. વાત એ છે કે એવડું મોટું કામ કર્યું. પછી તો આપણે જાણીએ છીએ કે ભગવાન રામ આવ્યા, યુદ્ધ પૂરું થયું, પરત આવ્યા. પરત ભગવાન રામ અયોધ્યાની ગાદીએ બેઠા, રામરાજ થયું. વિભીક્ષણે વિદાય લીધી. વિભીક્ષણ મૂકવા આવ્યો તો પોતાનું પ્લેન લઈ, વિમાનથી બધાને ઉતારી ગયો, પુષ્પક વિમાન. પહેલી વહેલું વિદાય એને લીધી, પ્રભુ મારી લંકા રેડી છે, મારે જાવું છે. સત્તાની લાલચ છે. હા, લંકામાં અતિમાં અતિ કોઈ લાલસુ માણા હોય ને તો વિભીક્ષણ છે. ભગવાનને મળવા ગયો એટલે કીધું આઈએ લંકેશ. તો તેમ ન કહે ના ના મારે લંકા, હું તો શ્રદ્ધાથી તમારી પાસે. કીધું કઈ પોરહાઈ ગયો. કા હારામાં હારું પાત્ર હોય ને તો કુંભકર્ણ છે. જાગતા વેદ ભગવાન રામને કીધું કે મોટા ભાઈ મને શું કામ જગાડ્યો? એટલે કીધું કે આ રીતે થયું છે એટલે તમને જગાડ્યો છે. મેઘનાથ નું મૃત્યુ થઈ ગયું છે, અક્ષય વયો ગયો છે એટલે તને જગાડ્યો. ત્યારે વિભીક્ષણ કુંભકર્ણ એમ કહે છે કે મોટા ભાઈ તમારે અત્યારે જગાડ્યો એની કરતા માં જાનકીનું અપહરણ કરવું હતું ને ત્યારે મને જગાડવું હતું. તમે ભગવાન રામના અર્ધાંગનાનું અપહરણ કર્યું, જગદંબા જાનકીનું અપહરણ કર્યું. રાવણ કે તને સલાહ દેવા નથી જગાડ્યો, બાંધવું છે કે હુઈ જવું છે. બહુ સરસ ચર્ચા છે મિત્રોને. ખાસ કહું કે રાવણ અને કુંભકર્ણનો મૂળ રામાયણમાં જે બેયનો સંવાદ છે એ પરિવાર ભેગો થઈ અને રાવણ અને કુંભકર્ણનો સંવાદ સાંભળી લો ને તો ભાઈએ ભાઈઓ જિંદગીમાં નોખા ન રહ્યો સાહેબ. એવો પવિત્ર સંવાદ છે. વેદની વાતો થઈ અંદર કે ભાઈ કોને કહેવાય, નાનો ભાઈ એટલે શું, મોટા ભાઈની ફરજ શું. અંતે કુંભકર્ણને ખબર પડી ગઈ એટલે રાવણે ખાલી ટકોર કરી, હુઈ ન રહે ને એટલે જગાડ્યો છે. મોટાની ફરજ છે બધાને વળાવીને પછી જવું. એટલામાં કુંભકર્ણ સમજી ગયો કે મારા કલ્યાણ માટે ભગવાનને અહીંયા બોલાવ્યા. અને છતાં પછી ભગવાન જાય છે યુદ્ધના મેદાનમાં, પણ વંટોળિયા ઉડતા આવ્યો. એટલે ભગવાન રામે વિભીક્ષણને કીધું કે આ હું આ વાંદરાનો બહુ કરાટો બોલ્યો, જેની માથે પગ દે ફસા ફસાનો લોટ ખલાસ. અને કુંભકર્ણ મળે છે અને કુંભકર્ણને વિભીક્ષણ કહે છે મોટા ભાઈ મારું માન્યા નહીં અને મને પાટું મારી મારો ત્યાગ કર્યો, પણ રામ કેટલા દયાળુ છે કે દુશ્મનનો ભાઈ હોવા છતાં મને સ્વીકાર્યો. તને સ્વીકારી લીધો? હા સાહેબ, રામાયણ સાક્ષી છે. કુંભકર્ણ બોલે છે ધન્ય ધન્ય ભ્રાતહિ મોરા,
3 વાર ધન્યવાદ આપ્યો. ધન્ય 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 ભ્રાતહિ મોરા, નિચિચર કુળ ઉજાર તોરા. આપણા રાક્ષસ કુળને તે તારી દીધું. પછી એનોય ઘણો સંવાદ છે. અને અંતે કુંભકર્ણ ને કહે છે વિભીષણ, તો મોટાભાઈ તમે વિયાવો તો પ્રભુ સ્વીકારી લેશે કે ના, તું અમને ઓળખતો નથી, મારે મોટાભાઈને ધરા નિર્વાણ પામવાનું છે, તું આપણા કુળની તે લાજ રાખી દીધી છે, માટે તું જઈ શકે છો. અને જાતો હતો વિભીષણ ત્યારે ફરીવાર પાછા માસી આવો પધારો. બેસો બેસો બેસો. વાહ. બોલે હાથ ઉપર ધ્યાન આપજો, જ્યાં વાત અટકી. વિભીષણ થોડાક દૂર હાલે છે બારોટજી, અને કુંભકર્ણ બોલાવે છે. વિભીષણ, હા મોટા ભાઈ, મારું એક કામ કરીશ. મૂળ રામ આપણે તુલસી કૃતમાં જ છે, બીજી આઘું નથી જવાની જરૂર છે. મારું એક કામ કરીશ તું? કે બોલો ને મોટા ભાઈ. પ્રભુ રામને મારા પ્રણામ કહેજે, કુંભકર્ણના પ્રણામ કહેજે, અને પ્રભુને એટલી એક વિનંતી કરજે, મને બહુ રમાડે નહીં, મને બહુ દુખી ન કરે. અને કહેવાય છે કે એક કહી બાણ પ્રાણ હરી લીના. ટૂંકમાં ન્યાલી પરત આવ્યા. હું વાત કરું છું હનુમાનજીને, મારે વાદ્ય કરવી છે. એ લંકામાલી વિજય મેળવી અને પરત આવ્યા એટલે પહેલી વહેલી વિદાય એ જ વિભીષણે લીધી, કારણ કે એને રાજ સોંપી દીધું હતું. એક કોઈ રીતે જાતો નથી, બહુ આગ્રહ કરે છે કે હવે તારે જાવું જોઈએ. કે ના, મારા બાપે તમને હોપ્યો છે મને, હું આપનું શરણ છોડીને નહીં જાઉં. ત્યારે પ્રભુ રામ એમ કે છે કે મેં પણ તારા બાપને વચન આપ્યું છે કે હું કિષ્કિંધાનો યુવરાજ તને બનાવીશ. અંગત એક નથી જાતો, એને પરાણે મોકલે છે. અને રામ હનુમાનજીનો સવાલ જ નથી. એટલે જેમ જેમ જે વાનરો જતા હતા એને ભગવાન ભેટ આપતા હતા. બધી હારામાં હારી મોટામાં મોટી ભેટ આપી હોય તો વિભીષણ, કારણ કે પ્લેન લઈને આવ્યો હતો, પેટ્રોલ બળ્યું હોય. એને લંકા આપી દીધી અને પીછું ઘણું બધું આપ્યું. જેને જે કામ કર્યા એવું યોગ્ય લાગ્યું એવી બધી ભગવાન રામ એને ભેટ સોગાદો આપી અને વિદાય કરે છે. અને બધાય વિદાય થઈ ગયા. એમાં માં જાનકી એમ કહે છે કે પ્રભુ, હા, જેને મોટામાં મોટું કામ કર્યું એને તમે કાંઈ આપ્યું નહીં. કે કોને? મારા દીકરા હનુમાન ને. અને તેથી ભગવાન રામની આંખમાં આહુડ આવી ગયા. મારે વાત એ કરું બાપ, કામ એવા કરજો કે ભગવાને તમને જોઈને એની આંખની અંદર જળજળી આવી જાય. શાબાશ શાબાશ શાબાશ. દેવી, એને હું શું આપું? હું એને મારી અયોધ્યા આપી દઉં તોય ટૂંકું પડે, એને મારે હું આપું? એટલે માં જાનકી હું બોલ્યા ખબર? એ તો તમારે પ્રભુ દેવું નથી ને, એટલે કાંઈક તો આપો. અને કહેવા ગયો કે ભગવાન રામને રાજ્યાભિષેક વખતે જે હાચા સ્ફટિકની માળા કુળ પરંપરાની જે પહેરાવવામાં આવી હતી એ અતિ કિંમતી માળા એ હનુમાનજીની ડોકમાં નાખી કે લ્યો દેવી, હવે આનાથી બધાને આપ્યું, એની કરતા તમારે કિંમત જોઈ છે, લ્યો આલ્યો. હનુમાનજીએ માળા લઈને આમ દૂર વયા ગયા, આમ બેઠા. હવા લાખનું એક એક મોતી એરણ માથે મૂકો ઘણમાં ગળી જાય, બાકી તૂટે નહીં. આવા હવા લાખનું મોતી પણ ક્યાંય હનુમાનજીની દાઢમાં તો કઈ રહે નહીં. એ દાઢે ચડાવીને ફટાક દઈને મોતી તોડે અને બે ફાડા જોઈને પાછું નાખી દે, બીજો પારો લઈ એને તોડીને બે ફાડામાં જોવે, કઈ દેખાય નહીં, ફેંકી દે. એટલે ભગવાન રામે માં જાનકીને કીધું કે જોઈ લ્યો. એટલે માં જાનકી જાય. માં જાનકી હનુમાનજીની માથે હાથ મૂકીને એટલું કહે છે કે હનુમાન શું કરો છો બેટા? કે માં હું આ માળા જોઉં છું, મારા પ્રભુએ મને પહેરાવીને. એટલે અરે ગાંડા, એ એક એક મોતી હવા લાખનું છે. એમ બહુ કિંમતી છે માં? હા, એને ન તોડાય.
માં હું તોડું છું જી માટે કે મારા માટે કેટલું કિંમતી છે જોવા માટે કે કેમ એ કે હું તોડીને જોઉં છું એટલું બધું કિંમતી છે એમાં રામ છે કે નહીં, અને તોડીને જોઉં છું અને આમાં રામ નથી દેખાતા એટલે ફેંકી દઉં છું. મારે મન તો જેમાં રામ હોય એ જ કિંમતી છે, બાકી જેમાં રામ ન હોય એ ધૂળ સમાન છે. ઈ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. આ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ આ બધાને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના. ઈ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. પણ મોતીડા કરડી એને એ માળાઓ તોડી એના ત્રાગના તોડી એના ક્યાં જગતમાં એક જ જનનો રે 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 રામને ઋણી રાખ્યા. ક્યા બાત. મોતી મોઢામાં નાખ્યા રે એને ત્રાગના તોડીએ નાખ્યા જગતમાં. અંજનીનો જાયો રે 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 એને રામને ઋણી રાખ્યા. ક્યા બાત. જય માં બહુચર, જય માં બહુચર. કરી ન કોઈ દી ઉઘરાણી એને ચોપડા ચોખા રાખ્યા. કરી ન કોઈ દી ઉઘરાણી એને ચોપડા ચોખા રાખ્યા. રાજસતામાં જઈને ભડકા ભાળ્યા એને ધૂળમાં ધામાય નાખ્યા જગતમાં. અંજનીનો જાયો રે 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 એને રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા રે એને બેહણા બારણે રાખ્યા જગતમાં. એક જ જનનો રે 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 એને રામને ઋણી રાખ્યા. બે કડી હનુમાન ચાલીસાની લઈ લઈ, કારણ કે હનુમાન જયંતીની ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. 2 મિનિટ માથે ગઈ છે, પણ આપણે તો પ્રભાતનું માનનારા છીએ. પણ શ્રી ગુરુ ચરણ સરોજ રાજ આન નિજમાન મુકુર સુધાર પણ બરનામ રઘુબર બિમલ જસા એ બાપ જોને દાયક ફલ બુદ્ધિહીન તન જાન ગઈ આન સિમિરો પવન કુમાર. સિમિરો પવન કુમાર. બલ, બુદ્ધિ અને વિદ્યા. બલ મહાકાલી, બુદ્ધિ
અને વિદ્યા એટલે સરસ્વતી. આની કૃપા થાય ને એટલે આ ત્રણે હરખું ઉપડે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. એ રામ જ્યોતિ અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुनेजा, कानन कुंडल कुंचित केशा, हाथ वज्र वर गदा विराज, कांधे बुध जनेऊ सान, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप जगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिंसा, जम कुबेर दिगपाल, जहाँ पे कभी कोविद कही सके कहाँ. तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाए राजपथ दिन, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. युग सहस्र जो जन पर बानो, लील्यो ताहि मधुर फल जानो. प्रभु मुद्रिका मेली मुख माही, जल दिलांग गई असरज नागी. हे दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते. राम तुम्हारे तुम रखवारे, हो तन आज्ञा बिन पहचाने. सब सुख लाए तुम्हारी शरणा, तुम रक्षक चाहूं को डरना. आपन देश सहारो या पे तीनों लोग, हाथ सका पे भूत पिशाच निकट नहीं आवे. महावीर जब नाम सुनावे, आजे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत वीरा. संकट से हनुमान छुड़ा, मन क्रम वचन ध्यान जुलावे. सब पर राम तपस्वी राम, तिनके काज सकल तुम साज. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध, जगत उजियारा. साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलार. अष्ट सिद्धि नव निधि के दान, असबर बीन जानकी माता. राम रसायन तुम्हारे पास, सदा रहो रघुपति के दाता. तुमरो भजन राम को पाप, जन्म जन्म के दुख विसरावे. अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चिंतन धरी, हनुमत से ही सर्व सुख करी. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा. जय 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 हनुमान गोसाई, ए कृपा करो गुरुदेव की नाई. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई. जो सतबार पाठ कर कोई, छुट ही बंदी महासुख होई. जो यह पद हनुमान चाली, होई से दिशा के गौरी सा. तुलसीदास सदा हरि चेरा, कीजिए नाथ हृदय महाडे. कीजिए नाथ हृदय महाडेरा, कीजिए नाथ हृदय महाडेरा. पण पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप पण राम राम ने लखन सीता सखी. ए हृदय बसहु सुरभु, सियावर रामचंद्र की जय. रघुवीर रामचंद्र की जय, राधामणि कृष्ण चंद्र की जय. उमापति महादेव की जय. बोलो रे मारा हरिनी, ए हाथड़िए मारे रोज नो हटा. राजा राम राम राम, सीता राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम. 1 મિનિટ તાળી, બધાય તાળીનો તાલ આપો. राजा राम राम राम, सीता राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम.
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 પૃથ્વી પવન ને પાણી આપા ઉલટવા પૃથ્વી રહેવા માટે આપી પવન આપ્યો અને પાણી આપ્યું ઉલટથી આપ્યો ખબર પડી ને કે ઓક્સિજનની કેટલી કિંમત છે કોરોનામાં ખબર પડી આપણે માં બહુચર પાસે બેઠા છીએ એક એક ઝાડ આપણા નામનું વાવતા જજો એક હાથો વડલો આપણા બાપના નામનો રોપજો એક હાથી લીમડી આપણી દીકરીના નામની રોપજો સાહેબ કેટલું એને આપણને ફ્રીમાં આપ્યું છે ભગવાને મોંઘું કેટલું છે પછી આપણે કિંમત અત્યારે વારના ભાવ કેવા મેં તો હમણાં દ્વારિકા પૂછ્યું તો ખબર પડી ઓહો 1.5 લાખે ફૂટ પછી મને થયું આને હોનાને દ્વારિકા કહેવાય ને પૃથ્વી પવન ને પાણી આટા ઉલટવાણી સૂર્ય ચંદ્ર ના બબે તેજ આપ્યા આ તો અત્યારે આપણે લાઈટો કરી છે આજની રાત એવી છે લાઈટ બહારની લાઈટ ન હોય તો ચંદ્રનો જ એટલો પ્રકાશ મળે એમ છે માં બહુસરની કૃપા પરમહંસ નૌકામાં બેઠા બેઠા જ્યોતના અજવાળે કંઈક લખી રહ્યા હતા એમાં પવનનો ઝોકો આવ્યો જ્યોત ઓલવાઈ ગઈ રામ રામ કરીને પરમહંસ આંખ વીચી ગયા આંખ ખોલી પૂર્ણિમાની રાત હતી પણ ચંદ્રનું જેટલું અંજવાળું હતું પછી દીવાની જરૂર નહોતી અને ત્યારે એણે પહેલું જ વાક્ય લખ્યું કે પોતાના અહંકારના દીવા ઓલવાય ને તો અનંતનું તો ખૂબ અંજવાળું આવે છે એ આપણા અહંકાર છે ને એ અનંતના અંજવાળાને આપણા સુધી ભોગવા નથી દેતા બાપ હે અનંતે બહુ કૃપા કરી આ સૂર્ય ચંદ્રના કેવા તેજ આપ્યા કોઈની ઘરે બિલ આવે બારોટજી મરી જાત આપણે બિલ આવ્યા હોત કે ભાઈ તમારું બિલ નથી ભરાણું નીકળ કાલ તમારી ઘરે સૂર્યનો પ્રકાશ નહીં આવે ચંદ્રનો પ્રકાશ નહીં આવે હલવાઈ જાતો શું કામ આપણે હાવ ખોટી ના જઈએ આના થોડા થોડા બિલ આવે તો એ આકડિયા નાખીએ આપણે પાછા હું કે લાઈટ કાપી નાખે છે હાથની મોટરમાં 70 ને વાપરાય નહીં કાંઈ બધી એની જ ભૂલ્યું એ તમારી વ્યવસ્થા માટે બેઠા છે સરકાર તમે પોતે છો વિવાદ છોડો સપોર્ટમાં લાગો સહકાર આપો મારો ભાગ્ય મને કહેતો હતો મને કે ડુંગળીનો ભાવ ન થાવ મેં કીધું અમુક ડાયરેક્ટ પાણી પાય ને એમાં કેનાળુમાં કોશ્યું મારી મારીને કેનાળું તોડો ખેડૂતોનું હિત ચાહતા હો ને બાપ કારણ કે ખેડૂત તાત છે ધરતીનું અન્ન નહીં આવે તમે શું કરી શકશો અન્ન નહીં હોય તો બોમ્બ કેમ બનાવશો પાયામાં અન્ન છે પણ એની અંદર આપણી અંદર પવિત્રતા આવવી જોઈએ બીજાને સપોર્ટ થાય મારી અંદર સત્ય કેટલું આવે હું સત્યથી કેમ જીવું હું રાષ્ટ્રને કઈ રીતે ઊભું કરી શકું હું એનું શોષણ ન કરું સરકારી બસ સરકારી નથી મારી છે વ્યવસ્થામાં મૂકી છે સરકારી સ્કૂલ સરકારી નથી મારી છે એ વ્યવસ્થા આપણે કરવાની છે સરકારી થાંભલામાં કોશું મારવાની જરૂર નથી એ થાંભલો આપણો છે એનું જતન કેમ કરીએ ફલાણો ધારાસભ્ય આવો ના ના એ આપણે જ છૂટીને મોકલો છે એ આપણો જ અંશ છે આપણી જ પસંદગી છે અમે આ સ્ટેજ ઉપર બેઠા છીએ ને એ તમારી તર છીએ દૂધની જેટલી ગુણવત્તા એવી તર ઉપર આવે અમે તમારી તર છીએ બાપ આવો રાષ્ટ્રમાં વાદ વિવાદ મૂકીએ ગુણવત્તાને પસંદ કરીને ત્યાં સુધી મોકલીએ ગુણવત્તાને ઉપર મોકલીએ
એક રાજા હતા. બહુ સરસ વાક્ય છે, જો સમજાઈ જાય એટલે બેડો પાર. લેફો બેડો પાર થાય, મરી ગયા ગામો કેમ બેકાર કરી. પણ બહુ સરસ દાખલો યાદ આવ્યો છે, આપણા માધ્યમથી કહું. એક રાજા હતા બેન, બહુ સારી વાત છે. એને દીકરો રાજા, પણ જે રાજાની જે સત્તા હતી, રાજાનું જે ક્ષેત્રફળ હતું, રાજા પાસે જેટલા ગામ હતા, જે સેના હતી, એ બધાનું નેતૃત્વ કરી શકે એવો દીકરો નહોતો. બાજ માજાગી જે આવી થોડીક અસર ખરી. પણ મોહ લાગે છે કે જેવો છે બાડો બોબડો, પણ મારો દીકરો છે ને, મારો દીકરો ગાદીએ બેસે. કુલદીપસિંહભાઈ બહુ સરસ વાત છે, બહુ અદ્ભુત વાત છે. પણ રાજાને એક તો નક્કી થયું કે આ મારું સ્થાન નિભાવી શકે એવી સ્થિતિ તો આની છે નહીં. કદાચ મારા ગયા પછી આ એવો તેજસ્વી નથી કે સત્તાને બરોબર જાળવી રાખે અથવા તો હવાયું કરી શકે. ગામમાં એક ભાઈનો એવો દીકરો, એ એના કુંવરનો મિત્ર, પણ જ્યારે જ્યારે એ દીકરાને જોવે તો એમાં તેજ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, એવો તેજસ્વી દીકરો. પણ એ પોતાનો દીકરો નહીં ને, એટલે પણ રાજાને એમ થાય કે મારા દીકરા કરતા અદ્ભુત તો આ માણસ છે, આવો જો ગાદી આવ્યો હોય તો મારી કરતા હવાયું કરે એવો છે. એ એના ગુરુ, અને કાંઈ કેવું તકલીફ પડે ને ગુરુ પાસે આવ્યું જાવ. રાજાએ એના ગુરુને વાત કરી, ગુરુજી આ મારી પરિસ્થિતિ છે, આ દુવિધા મને હેરાન કરે છે, તો મારે શું કરવું જોઈએ? મહારાજ તમારા દીકરાને ગાદીએ બેસાડો. કે પણ મારો દીકરો છે ને એટલે મારે એને જ બેસાડવો પડે ને, ઓલો મારો દીકરો નહીં ને, એને હું કેમ એને બેસાડું? ત્યારે એક સંત એને જવાબ આપે છે કે માની લો મહારાજ, તમારા શરીરમાં બીમારીની ગાંઠ હોય, એને તમારે રાખવી પડે કે કાઢી નાખવી પડે? તાકી તો કાઢી નાખવી પડે. તમારી છે ને, કેમ કાઢી શકો તમે? અરે ગુરુજી, એ મારી હોવા છતાં જો હું એને અંદર રાખું તો હું ખતમ થઈ જાઉં. તાકે તો વૈદ્યની દવા બહારની છે, એ તમારે અંદર લેવી પડે ને. એ શું કામ લ્યો? તાકે બહારની ભલે હોય પણ એને અંદર લઉં છું ને તો હું સ્વચ્છ થાઉં છું. તાકે બસ મહારાજ, પોતાની ગાંઠ્યું હોય ને તો ભલે પોતાની હોય પણ એને કેન્સલ કરીને કાઢી નાખો, નહીતર ઓલામાં શરીર ખતમ થઈ જાય, આમાં રાષ્ટ્ર ખતમ થઈ જાય. અને જેનામાં ગુણ દેખાતો હોય, ભલે બીજો હોય પણ એની ગુણ હોય, એને તમે સ્વીકારતા થશો, જેની ગુણની પૂજા થતી થશે. એટલે આ જીવન જરૂરી છે. નગર એક ગામમાં લાઇટ નું ચેકિંગ ગયું, જીએબી વાળા ગયા, તે મંડળ કીર્તન ગાતું હતું. બેનો મારા કૃષ્ણ ભગવાન રે, તમારે કાજ રે, હું કેમ આવું એકલી. એમાં કોઈ કે કાનમાં કીધું ગલીમાં ને, ગલીમાં શેકિંગ આવ્યું, તા તો કડતાલ પડી ગઈ ઢપથી હાથ બાલીને, અને ગલીમાં હવે કડતાલ ને શેકિંગ ને, કડતાલ હોય ને શેકિંગ થી બીવાનું હોય, આવી કડતાલું બહુ વાગે. પણ એક કહું, હાથમાં કડતાલ લેવાઈ ગઈ હોય ને, એ જિંદગીમાં ખોટું નહીં કરી શકે. અને ગલીમાં કડતાલનો ઘા કરીને નીકળ્યા તો ખરા, પણ આમાં આશા બ્લુ શર્ટ વાળા બે ભાઈઓ આવી આવતા હતા. એ ભાઈ ઉભા રહ્યો તો મારા દીકરા, જો આ કડતાલનો ધરમ, એને ખબર નથી આવડા રોયા કોણ છે. એ ભાઈ હાલો તો મારી ઘીરે, કે કેમ છોકરા વાડીએ ગયેલા છે ને ઘીરે આકડીઓ નાખેલો છે. એ જેને કીધું એ જીએબી વાળા હતા. હારું છું માહી કે અમને કીધું તે. હાથમાં કડતાલ લેશો ને તો ચોરી કરવી હોય તો નહીં કરી શકો. મારો કહેવાનો અર્થ એ છે, આ પંથ ઈ છે મારા બાપ. એના મોઢાના જે ભાવ જોવો છો ને, એ જ આપણા માટે માં બહુચરના દર્શન છે. અને એટલે અમને આનંદ એવો છે, મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે.
ગાડ ગાહેલ નીલ જલે ન જલે નળિયા ન જલે નળિયા અંધગાદ યકાદ કરે ધરવું પર અપનયા સરવું ભરિયા અજમલ નથું તણ કુંવર આલણ સોય તાણી રત આ ભરિયા મને સોય તાણી રત આ ભરિયા મને સોય તાણી રત ન ભરિયા એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે હા મોર બની એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે શૈલેષ દાદા અમુક કથાઓ છે એની ઘણી બધી કથાઓ હોય છે પછી એમાં દંત કથાઓ આવે છે પછી એમાં ક્ષેપક કથાઓ આવે છે ઘણી બધી કથાઓ હોય છે